આ વખતે આપણે ઉત્તરાયણમાં કંઈક નવું કરીએ. તારી બેનપણીના ધાબે જઈએ. એક કોઈ બેનપણી ધાબે નથી જવું. હું એમ કહું છું કે આપણે ઉત્તરાયણમાં આ વખતે આબુ કે દીવ કે દમણ ક્યાંક ફરવા જતા રહીએ. હા હા પ્લાન કરીએ. એમે અગાસીમાં ચડીને પતંગ ઉડાડતા તડકો ખાવો એની કરતા દરિયા કિનારે બેઠા બેઠા ચી કરીએ. પપ્પા ક્યાંય ફરવા બરવા નથી જવાનું, કહી દઉં છું. મારે 2 દિવસ પતંગ જ ઉડાડવાની છે. હું 2 દિવસ અગાસીથી નીચે ઉતરવાનો જ નથી. પપ્પા તમે તો કહેતા હતા કે તમે નાના હતા ત્યારે મહિના પહેલા અગાસી પર જતા રહેતા હતા અને ઉત્તરાયણના 2 દિવસ બાકી હોય ત્યારે તો તમે જમવા બી નીચે નતા આવતા, જમવાનું બી ઉપર રહી જતા હતા. તો મારે તહેવાર નહીં મનાવવાનો, મારે બી 2 દિવસ ઉપર નહીં રહેવાનું. અને પપ્પા એક જ એવો તહેવાર છે જેમાં તમે આખો દિવસ મારી સાથે રહો છો અને આપણે જ આપણા તહેવારમાં અહીંયા નહીં રહીએ અને બહાર ફરવા જતા રહીશું તો આપણા તહેવારનું મહત્વ શું? તારી વાત તો સાચી છે દીકરા. અમે તો અમારું બાળપણ જીવી લીધું, પણ તારું બાળપણ જીવંત રહે ને આપણા તહેવારો જીવંત રહે ને એવા આપણે પ્રયાસ કરીશું. અને આ વખતે બેટા આપણે ઉત્તરાયણમાં ક્યાંય ફરવા નહીં જઈએ. 2 દિવસ અગાસીમાં ખાસું પીસું ને મજા કરીશું. પણ હા, એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે પતંગ ચડાવવા માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરતો હો ને બેટા. અને કોઈ પશુ પક્ષી અને કે કોઈ માણસને કોઈ પ્રકારનું નુકસાન ન થાય ને એવી સાવધાની સાથે આપણે પતંગ ચડાવીશું. ઓકે મમ્મા, હેપી ઉત્તરાયણ.